થેન્ક યુ વેરી મચ સ્ટીવન અંકલ. ખૂબ આભાર તમારો. ઈશ્વર પિતાનો ખૂબ આભાર અને તમ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને ફરી આ શુક્રવારનો સમય છે અને આજે પણ હું પ્રભુનું વચન, સિમ્પલ સાદું વચન છે પણ બહુ અગત્યનું વચન છે. અને હમણાં એક અમારા મિત્ર છે યુકેની અંદર, એમની સાથે 2 દિવસ પહેલાં વાત કરતો હતો અને બહુ એ બહુ નાસીપાસ થઈ ગયા હતા. એ મારા મિત્ર છે અને એનું કારણ કે આત્મિક યુદ્ધ જે એમાંથી જે પસાર થઈ રહ્યા છે ને બહુ અમારે દિલ ખોલીને અમે એકબીજા સાથે વાતો કરી. અને પછી આજનો જે સંદેશો છે તેના એ અમારી વાતચીત અને વાર્તાલાપ ઉપરથી પ્રભુએ મારા દિલમાં મૂક્યું કે આજે આ સંદેશો મારે તમારી સાથે શેર કરવો જોઈએ. આપણે આજુબાજુ જોઈએ, આપણે ન્યૂઝમાં જુઓ, કોઈ પણ સમાચાર તમે જાણો તો યુદ્ધ આપણે બહુ જોઈ રહ્યા છે. આપણે રશિયા અને યુક્રેનની અંદર આપણે બધાને ખબર છે, આઈ થિંક ગઈકાલે કે પરમ દિવસે 100 દિવસ એ યુદ્ધના પૂરા થયા. અને રશિયા જ્યારે યુદ્ધ ચાલુ થયું ત્યારે એવું લાગતું હતું કે આ તો 2 દિવસમાં કે બહુ તો અઠવાડિયાની અંદર યુક્રેન પર કબજો જમાવી દેશે અને બહુ સહેલાઈથી, આસાનીથી આ યુદ્ધ પૂરું થઈ જશે. પણ આપણે બધા જાણીએ છીએ કે શું થયું, કે યુક્રેનના લોકોએ જબરજસ્ત લડત આપી અને લડતના પરિણામ સ્વરૂપ આજે દુશ્મન ગમે તેટલો મોટો હોય, દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય, પણ એ લડત આપવાના કારણે હજી યુદ્ધ પૂરું થઈ ગયું નથી. આપણને ખબર નથી ભવિષ્યમાં શું થવાનું છે, પણ આપણે એ લડતના કારણે જે આખી દુનિયા માનતી હતી કે આ યુદ્ધ તો નથી પણ મજાક જેવું છે, કે રશિયા આ યુક્રેનને કચડી નાખશે, પણ એવું થયું નહીં. આપણે ઇઝરાયલ વિશે પણ જાણીએ છીએ કે ઇઝરાયલની સામે જ્યારે યુદ્ધ થયું, નાનું ન્યૂ જર્સીની સાઇઝનો દેશ ગણાય, પણ એણે આજુબાજુના જે આરબ દેશો હતા એ બધાને એક સાથે હંફાવ્યા અને એમની ઉપર જીત મેળવી. એટલે મારો કહેવાનો મતલબ એટલો કે આપણે યુદ્ધભર્યા પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ગમે ત્યારે યુદ્ધ થાય તો દુશ્મન કેટલો મોટો છે એની સામું જોવાનું નહીં, પણ આપણો પ્રભુ કેવો છે, આપણે આપણા પ્રભુ પર વિશ્વાસ રાખીને પ્રભુની દોરવણીમાં આપણે યુદ્ધમાં જવાનું છે. અને જો આપણે લડત આપીશું તો જરૂર જે દુશ્મન છે એ આપણને બહુ સહેલાઈથી આપણું કશો વાળ પણ વાંકો કરી શકે નહીં. અને આપણે તો પ્રભુના બાળકો છીએ. અને આજે હું તમારી સાથે આત્મિક યુદ્ધ વિશે વાત કરવા માગું છું કે આપણે શૈતાનની સામે હંમેશા ચાલુ જ આપણું યુદ્ધ આત્મિક યુદ્ધ છે. અને જ્યારે આપણે આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપીએ છીએ તે એ ઘડીએ શૈતાન આપણો 1 નંબરનો સૌથી મોટો દુશ્મન બને છે. અને એ શૈતાનને જરાય પસંદ નથી કે આપણે એના હાથમાંથી છટકી જઈએ અને પ્રભુ ઈસુના હાથમાં જઈએ. શૈતાન તો દરેક વ્યક્તિને પોતાના કબજાની હેઠળ લેવા માગે છે. અને એના કારણે હંમેશા જો આપણે પ્રભુના બાળકો છીએ તો આપણી સામે હંમેશા એ યુદ્ધમાં હોય છે. અને જ્યાં સુધી આપણે આ દુનિયા ઉપર જીવીશું ત્યાં સુધી યાદ રાખજો વાલાઓ કે શૈતાન સામે આ આત્મિક યુદ્ધ તો ચાલુ જ રહેવાનું છે. અને જો તમને આનાથી એન્કરેજમેન્ટ મળતું હોય તો જો શૈતાન તમારી સામે ના થાય, મારી નજરમાં, મારી સમજમાં એ ચિંતાનો વિષય છે. કારણ કે જો શૈતાન તમારી સાથે જો યુદ્ધમાં ના હોય એનો મતલબ એવો મારા જીવન માટે હું એવો સમજું છું કે હું શૈતાન માટે ડેન્જરસ નથી. બીજા શબ્દોમાં, મારો ને પ્રભુ વચ્ચેનો સંબંધ એટલો ગાઢ નથી
કારણ કે જો મારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ ગાઢ છે તો શૈતાન તમારી સામે તમને ગળી જવાને માટે, તમારો નાશ કરવાને માટે એ જરૂરથી એના પૂરા જોશથી આપણી સામે યુદ્ધમાં આવશે. હા, શૈતાનને તો ઈસુ ખ્રિસ્તે ઓલરેડી હરાવી દીધો છે. એટલે શૈતાન જ્યારે આપણી સામે મોટા અવાજો કરીને, ગર્જના કરીને આપણી સામે જ્યારે લડવા આવે ત્યારે એનો મતલબ એવો નહીં કે આપણે ગભરાવાનું, કારણ કે શૈતાનમાં એ હારેલો છે. અને જ્યારે હારેલો વ્યક્તિ અવાજ કરે તો એના અવાજની શું કિંમત હોય? કશી નહીં. પણ એના અવાજથી આપણી પાસે જો પ્રભુ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જો આપણા પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, તો આપણે ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને હરાવી દીધો છે ઓલરેડી. આપણે યુદ્ધ જીતી ગયા છે. પણ શૈતાન જ્યાં સુધી આપણા દુનિયા ઉપર છે ત્યાં સુધી એ લડાઈઓ લડવા માટે તત્પર છે. અને જો જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપ્યું એ પહેલાં આપણે આપણા દેહની ઈચ્છામાં જીવતા હતા. આપણું દેહ જે ગમે એ આપણે કરતા હતા. પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું જીવન સોંપીએ છીએ ત્યારે આપણે નવી વ્યક્તિ બનીએ છીએ. અને આપણે જ્યારે નવી વ્યક્તિ બનીએ છીએ ત્યારે આપણે શૈતાનના 1 નંબરના દુશ્મન પણ બનીએ છીએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યા પહેલાં આપણા જીવનનું એવું ધ્યેય હતું કે આપણને ગમે એ કરવાનું, મને જે ગમે, મને જેનાથી આનંદ આવે એ હું કરું. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમે જીવન સોંપો છો પછી આપણને ખરેખર ખબર પડે છે કે આ તો આપણે એક યુદ્ધમાં સપડાઈ ગયા છે. અને સપડાઈ ગયા છે એ શબ્દ કદાચ અયોગ્ય ગણાય, પણ શૈતાને આપણી સામે યુદ્ધ છેડ્યું છે અને આપણે એનો સામનો કરવાનો છે. જરૂરથી કદાચ એની ગર્જનાથી બીક લાગે, પણ ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે આપણા પ્રભુએ ઓલરેડી શૈતાનને હરાવ્યો છે. અને જ્યારે હારેલો દુશ્મન જે છે એ જ્યારે આપણી ઉપર હુમલો કરીએ તો એ આપણી પર કેવી રીતે હુમલો કરે છે? તો આપણી ઉપર એ પરીક્ષણો લાવતો હોય છે. આપણને ઘણી વખત નિરાશ કરી દેતો હોય છે. આપણને ભૂલભુલામણામાં મૂકી દેતો હોય છે કે આપણે સમજી નથી શકતા કે આપણે ક્યાં છે, શું છે. અને જ્યારે આપણે આ યુદ્ધમાં હોઈએ છીએ ત્યારે આપણે યુદ્ધમાં કેવી રીતે શૈતાનનો સામનો કરીએ. તો આપણે પ્રભુના વચનોમાં જઈએ એ પહેલાં આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. અને તમે અમને વચન આપ્યું છે કે તમે હંમેશા અમારી સાથે છો. તમે અમને કદી તજી દેતા નથી. અમે ગમે તેટલી મુશ્કેલીઓમાંથી પસાર થઈએ પણ તમે અમારી સાથે છો. ઓ ઈશ્વર પિતા, તમારા વચનને માટે અમે આભાર માનીએ છીએ. આજે પ્રભુ પિતા, જો અમે કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, જો અમારા જીવનમાં કોઈ એવી બાબત હોય કે જેનાથી અમે ગભરાઈ ગયા હોઈએ, તો ઈશ્વર પિતા, આજે તમારા વચનો દ્વારા અમને યાદ કરાવો કે તમે હંમેશા અમારી સાથે છો અને તમે અમને કદી તજી દેવાના નથી. મારા મુખના દરેક શબ્દો તમારા જ હોય એ માગું છું. ને અમારા દરેક સાંભળનારના હૃદયો તમે તૈયાર કરો. આમેન. તો આપણે જ્યારે યુદ્ધમાં હોઈએ તો શાની જરૂર પડે? અને આપણને ખબર છે. એફેસીઓને પત્ર 6 અધ્યાયને 14થી 17 કલમ વાંચીએ તો બધા આપણે બખ્તર પહેરવાનું અને આર્મર ઓફ ગોડ આપણે જેને કહીએ છીએ એના વિશે લખવામાં આવ્યું છે. અને એ આપણે જ્યારે યુદ્ધમાં હોઈએ ત્યારે આપણે તૈયાર રહેવું બહુ જરૂરી છે. અને જો આપણે યુદ્ધમાં તૈયારી સહિત ના હોઈએ તો આપણે મુશ્કેલીમાં આવીએ છીએ.
એટલે સૌથી પહેલાં આપણે કોઈ પણ જ્યારે લડાઈ લડીએ તો એ સમજવું બહુ જરૂરી છે કે આ લડાઈ કેટલી ગંભીર છે. આપણને પ્રભુના વચનો દ્વારા આપણને ખબર છે, પ્રભુ બહુ સ્પષ્ટ રીતે ઘણી જગ્યાએ કહે છે કે આપણે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આપણને લેવા નહીં આવે ત્યાં સુધી આપણે દુનિયામાં છે, ત્યાં સુધી આપણે એક આત્મિક યુદ્ધની અંદર છે અને એ યુદ્ધ લડવાને માટે આપણે હંમેશા તૈયાર રહેવું જોઈએ. અને યુદ્ધમાં તમે જાઓ અને તમે તૈયારી ના હોય તો એ શા કામનું? એટલે આપણે પોતાની જાત માટે રક્ષણાત્મક હથિયારો આપણે સજ્જ થઈને આપણે રહેવું જોઈએ. અને જો આપણે એ હથિયારો આપણી પાસે ના હોય તો એ આપણે યુદ્ધ હારી શકીએ છીએ, આપણું મરણ પણ થઈ શકીએ છીએ. તો આજે હું તમને 1 થેસ્સલોનિકી 5મો અધ્યાય અને 2 થી 11મી કલમમાં જે લખવામાં આવ્યું છે, જે શિક્ષણ આપવામાં આવ્યું છે, એની તરફ તમારું ધ્યાન દોરવા માગું છું. 1 થેસ્સલોનિકી 5મો અધ્યાય 2 થી 11 કલમ. કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે. કેમ કે જ્યારે તેઓ કહેશે કે શાંતિ તથા સલામતી છે, ત્યારે પ્રસૂતાની પીડાની જેમ તેઓનો અકસ્માત નાશ થશે ને તેઓ બચી નહીં જ જશે. પણ ભાઈઓ, તમે અંધારામાં નથી કે તે દિવસ ચોરની માફક તમારા પર આવી પડે. તમે સર્વ અજવાળાના દીકરા તથા દિવસના દીકરા છો. આપણે રાતના તથા અંધકારના નથી. એ માટે બીજાઓની જેમ આપણે ઊંઘીએ નહીં, પણ જાગીએ અને સાવધ રહીએ. કેમ કે ઊંઘનારાઓ તો રાત્રે ઊંઘે છે, રાત્રે છાકટા થાય છે. પણ આપણે દિવસના છે, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. કેમ કે ઈશ્વરે આપણને કોપને માટે નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તારણની પ્રાપ્તિને માટે નિર્માણ કર્યા છે. આપણે જાગીએ કે ઊંઘીએ તો પણ તેમની સાથે જીવીએ. એ માટે તે આપણે માટે મરણ પામ્યા. તેથી તમે હમણાં કરો છો તેમજ અરસપરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. એટલે આજનું જે મારું ફોકસ છે, જે હથિયાર વિશે હું વાત કરવાનું માગું છું, એ વિશ્વાસનું અને પ્રેમનું બખ્તર. આપણે 8મી કલમમાં આપણે જોયું કે આપણે દિવસના છે, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ. અહીંયા પાઉલ આપણને તૈયાર રહેવા વિશે કહે છે, જાગૃત રહેવા વિશે કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે એ આપણે જાણીએ છીએ. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો 2000 વર્ષ પહેલાં, અને એના વિશે કેટલી બધી ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને ઘણી બધી ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ. પણ એના કરતાં પણ વધારે ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે બાઇબલમાં કરવામાં આવી છે. બાઇબલમાં જે લખવામાં આવ્યું છે, આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુ અક્ષરશઃ સાચી પડી છે. ઘણી બધી જે ભવિષ્યવાણીઓ પૂરી થઈ ચૂકી છે અને હવે બહુ થોડીક બાકી છે. અને એમાંની એક કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવવાના છે. એટલે વાલાઓ, આપણે જો આપણે નિરાશ થઈ ગયા હોઈએ તો આપણે એ આશા ના છોડીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે કે નહીં આવે? હજી સુધી આવ્યા નથી. આટલા હજારો વર્ષો થઈ ગયા, 2000 વર્ષ થઈ ગયા. શું થશે મને જો આવી બધી તમારામાં દ્વિધા ઉત્પન્ન થતી હોય, જો તમને શક આવતો હોય, તો વાલાઓ, પ્રભુના વચન તરફ વળો અને નિશ્ચય જાણો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે. અને કેવી રીતે આવશે? એ એક ચોરની માફક આવશે. કેમ ચોરની માફક? કારણ કે આપણે જાણતા નથી કે ક્યારે આવવાના છે, પણ આપણે તૈયાર રહેવાનું છે.
અને જો આપણે તૈયાર રહીશું, જો આપણે સાવધ રહીશું, તો જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે આપણને લેવા, ત્યારે આપણને એની સાથે લઈ જશે અને એ આપણને અનંતકાળ માટે, કાયમ માટે આપણી સાથે લઈ જશે. આ પોલ અહીંયા આપણને તૈયાર રહેવા વિશે કહે છે કે આપણે સૂઈ ના જઈએ. જ્યારે ચોરી કરવા આવે છે ત્યારે કદી ચેતવણી આપીને આવતો નથી. એ આપણને કોઈ વોટ્સએપ પર મેસેજ નહીં કરે કે ટેક્સ્ટ મેસેજ નહીં કરે કે આપણને ઈમેલ નહીં લખે કે ભાઈ તૈયાર રહેજો, આવતીકાલે હું રાત્રે અબાઉટ 12-1ની વચમાં તમારા ઘરે આવીશ. એવી જો આશામાં તમે પડ્યા હોય કે મને ખબર છે કે ઈશ્વર ક્યારે આવશે, ઈશ્વર તો આ દિવસે જ આવી શકે, આ દિવસે ના આવી શકે, અને આની હજી તો, એટલે જો તમારામાં એવો કશો ડાઉટ હોય તો મહેરબાની કરીને વાલાઓ તમારા મનમાંથી એવા શક કાઢી નાખજો. આપણે જાણતા નથી કે ક્યારે ઈશ્વર આવશે, પણ ઈશ્વર જરૂર આવશે, અને ઈશ્વર આવે ત્યારે આપણે તૈયાર રહેવાની જરૂર છે. આપણને એમ નહીં કે ભાઈ ચા પાણી તૈયાર રાખજો, થોડો નાસ્તો બી, અને આપણે પછી કાલે રાત્રે મળીશું. એવી જો આશામાં તમે હોય તો વાલાઓ, તમે આ ચેતવણી સમાન આ ઈશ્વરનું વચન આપણે વાંચ્યું એમ ચેતવણી તરીકે લેજો કે તૈયાર રહેજો. કારણ કે પ્રભુનું વચન આપણને બહુ સ્પષ્ટ રીતે ચેતવણી આપે છે. એટલે આપણી પાસે પછી કોઈ બહાનો હોવા જોઈએ નહીં. બાઇબલમાં આ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે. એટલે મારો કહેવાનો મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવા જરૂર આવવાના છે જ, અને એ સમય પાકી ચૂક્યો છે, એ પણ આપણે યાદ રાખીએ. અને જો આપણે આપણી આજુબાજુ જોઈએ તો આપણે વધારે ને વધારે નિશાનીઓ પૂર્ણ થતી જોઈ રહ્યા છીએ. એ આપણે ખાસ યાદ રાખીએ. અને જો તમે ન્યૂઝ બહુ ઊંડાણમાં જોતા હોય ઇન્ટરનેટ ઉપર, ખાલી જે ટીવી ઉપર આવે છે એની વાત નથી કરતો, પણ વધારે તમે ઊંડાણમાં તમે જુઓ તો ઘણી બધી બાબતો બની રહી છે. ઇઝરાયલની અંદર, દુનિયાની અંદર, આજુબાજુ ઘણી બધી બાબતો બની રહી છે કે જે બાઇબલમાં લખ્યા પ્રમાણે જે વાતાવરણ પ્રભુના બીજા આગમન વિશે જે તૈયાર કરવાનું છે એ થઈ રહ્યું છે, થઈ ચૂક્યું છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આવવાનો સમય પાકી ચૂક્યો છે. અને આપણે જાણીએ છીએ કે આપણું એ રેપ્ચર થવાનું છે. એ આપણને પૃથ્વી પર આવતા પહેલાં આપણને જે પ્રભુમાં વિશ્વાસ રાખે છે એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાં પહેલાં તો લઈ લેવાના છે, અને પછી આપણે બધા સાથે આવીશું. એટલે મારો કહેવાનો મતલબ કે આપણે તૈયાર રહીએ, આપણે ભૂલી ના જઈએ. આપણે જે રોજના કામો આપણે કરીએ છીએ એમાં આપણે એટલા બધા બિઝી ના થઈ જઈએ કે પ્રભુ સાથેનો જે સંબંધ આપણે ભૂલી જઈએ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જે સંબંધ, જે આપણે અંગત સંબંધ જે આપણે હોવો જોઈએ, એ પ્રભુ આપણા માટે અને પ્રભુ માટે ખૂબ અગત્યનો છે. અને જ્યારે પ્રભુ આવશે ત્યારે આપણે હમણાં વાંચ્યું એમ કે આ લેબર પેઇન થવાના છે, આ દુનિયા પર ખૂબ સતાવણી થવાની છે, ખૂબ મુશ્કેલીઓ આવવાની છે, અને એની તૈયારી રૂપ આપણે ઘણી બધી સતાવણીઓ ઓલરેડી જોઈ રહ્યા છે. પણ જે આવવાની છે એ તો અનેક ગણી છે કે જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. અને એ કેવી સતાવણીઓ હશે એ જો તમારે સમજવું હોય તો બાઇબલ વાંચો, પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરો. અને અજયભાઈ બહુ સુંદર રીતે પ્રકટીકરણના પુસ્તકનો દર પહેલા ને ત્રીજા શુક્રવારે અભ્યાસ કરાવી રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો તમે એમાં જોડાઈ શકો છો. પણ મારો કહેવાનો મતલબ કે ખૂબ મુશ્કેલીઓ આવવાની છે, અને આપણી તો ઈચ્છા છે કે આપણે એ મુશ્કેલીઓના સમયમાંથી પસાર થઈએ નહીં. પણ એ આપણે ક્યારે એમાંથી પસાર નહીં થઈએ? જ્યારે આપણે આપણું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપીશું, અને આપણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર તરીકે સ્વીકારીશું, તો જ
પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણને લેવા આવશે ત્યારે આપણે પણ ઈશ્વરની સાથે આકાશમાં ઉંચકાઈ જઈશું. અને ત્યારે એની આશામાં આપણે જીવવું જોઈએ. આ દુનિયા આપણું ઘર નથી. આ તો આપણે તો આ દુનિયા ઉપર આપણે એક મુસાફર કહેવાય કે આપણે અહીંયા પ્રભુએ આપણને અહીંયા દુનિયા ઉપર લાવ્યા છે અને પ્રભુના હેતુ માટે પ્રભુએ દરેકને, આપણા દરેક વ્યક્તિ માટે પ્રભુ ઈસુનો હેતુ છે. એ હેતુ આપણે પૂર્ણ કરીએ. આપણું એક જ કામ કે આપણા પિતાને માટે આપણે જીવીએ. અને જો આપણે આપણા પિતાને ગમે એમ જીવન જીવીશું તો આપણે અનંતકાળ સુધી ઈશ્વર પિતાની સાથે હોઈશું. આ દુનિયા પરનું આપણું જીવન એક દિવસ તો પૂરું થવાનું જ છે. એટલે દુનિયા ઉપર જે થઈ રહ્યું છે એની તમે કશી ચિંતા કરો નહીં, કારણ કે કાયમ માટે ચાલવાનું નથી. પ્રભુની નજરમાં આપણે બાઇબલમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે એક દિવસ એ 1000 વર્ષ જેવો છે. એટલે આપણું જીવન તો એક નાની એવું તો એના શબ્દો પણ મારી પાસે નથી, પણ વેપર જેવા કે એક ફૂંક જેવા કહેવી શકાય આ દુનિયા પરનું આપણું જીવન. અને એ પણ બહુ જલ્દી, બહુ ટૂંક સમયમાં પૂરું થવાનું છે. એટલે આપણું ધ્યાન ક્યાં છે? આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અનંતકાળ સુધી એમની સાથે રહેવું છે, એમની હાજરીમાં. અને એ તો આપણે જ્યારે જો વિચારીએ તો કેટલું અજાયબ જેવું દ્રશ્ય હશે કે આપણે ઈશ્વરની સાથે હોઈશું. એ આપણે એનો વિચાર પણ કરી શકતા નથી, આપણે સમજી શકતા નથી કેટલું ભવ્ય હશે. બસ આખો વખત ત્યાં તો સ્વર્ગમાં સમય છે જ નહીં. એટલે સમય જો આપણે કાઢી નાખીએ આપણા જીવનમાંથી તો આપણે હંમેશા બસ ઈશ્વરની સ્તુતિ કર્યા જ કરીશું કાયમ માટે. કેટલું અજાયબ અને એ તો કેટલું ભવ્ય બાબત હશે. ખાલી આ વિશે વિચાર કરીએ ત્યારે આપણને કંઈ થઈ જાય છે. અને પોલ આપણને અહીંયા પહેલો થેસાલોનિકી 5મા અધ્યાયમાં સૌથી પ્રથમ ચેતવણી આપે છે. આપણને કહે છે કે ઈસુ ખ્રિસ્ત એક ચોરની જેમ આવવાના છે. અને જેમ પ્રસૂતાની પીડા થાય છે, જો જેમણે એમના જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપ્યા નથી તો એ લોકો એવી વેદનામાંથી પછીથી પસાર થવાના છે. આ ચેતવણી બહુ સ્પષ્ટ રીતે આપી રહ્યા છે. અને આ ચેતવણી 8મી કલમમાં આપણે જોયું એમ આપણને કહે છે કે આપણે આ જે યુદ્ધની અંદર જ્યારે છે શૈતાનની સામે, ત્યારે આપણે વિશ્વાસનું અને પ્રેમનું બખ્તર અને તારણની આશાનો ટોપ પહેરીને આપણે સાવધ રહીએ. આપણને કહે છે કે તારણની આશાનો ટોપ પહેરી. અને તારણ કેવી રીતે આપણને મળે? બહુ સીધી સાદી વાત કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણું જીવન સોંપીએ, આપણા પાપોની માફી માગીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે સ્વીકારીએ. હવે પહેલો સવાલ એક થાય કે આ બખ્તર એટલે શું? તો બખ્તર એનું કામ શું? તો આપણને ગળાથી તે આપણી કમર સુધી આપણા જે અવયવો છે, ફેફસા છે, હૃદય છે, બહુ અગત્યના અવયવો છે, તો એ આપણા અવયવોનું રક્ષણ કરે. એટલે બખ્તર આપણને ગળાથી તે કમર સુધીના જે અવયવો છે એની સામે આપણું રક્ષણ કરે. એટલે પાઉલ આપણને કહે છે કે આપણે વિશ્વાસ અને પ્રેમનું બખ્તર પહેરીએ અને તારણની આશાનો ટોપ. હવે આપણે ભૂલી ના જઈએ કે અત્યારે આપણે યુદ્ધમાં છીએ, આત્મિક યુદ્ધમાં. આપણે શૈતાનની સામે આપણે આત્મિક યુદ્ધમાં છીએ, એ આપણે ભૂલી ના જઈએ. કારણ કે શૈતાન, જો આપણે પ્રભુના બાળકો છે તો શૈતાન આપણી પર હંમેશા ચારેય બાજુથી, અને જ્યારે આપણે સૌથી ઓછું ધાર્યું હોય એવા સમયે સૌથી વધારે આપણી સામે હુમલા કરતો હોય છે. એટલે જ્યારે શૈતાનના હુમલા આપણી પર થાય ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે આપણું રક્ષણ કરીએ. કારણ કે યુદ્ધની અંદર હુમલા ચેતવણી આપીને થાય એવું જરૂરી નથી. અને આપણે કદી એ બાબતથી ના શરમાઈએ એ કહેવાને માટે
સમજવાને માટે શરમાઈએ નહીં કે આપણી ઉપર શૈતાન હંમેશા હુમલા કરતો હોય છે, અને સાચા છે હુમલા. પણ જ્યારે આપણે વસ્ત્રો પહેરવાના છે, જે બખ્તર આપણે પહેરવાનું છે, તો આપણે કેવી રીતે કેવા વસ્ત્રો પહેરવા જોઈએ, તો એ એફએસી 6:10-13 કલમમાં લખવામાં આવ્યું છે. એફએસી 6:10-13. મારા પત્રને પૂરો કરતા હું તમને પ્રભુમાં અને તેના સામર્થ્યના બળમાં શક્તિમાન થવા કહું છું. દેવનું સંપૂર્ણ બખ્તર અને પહેરો કે જેથી તમે શૈતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. આપણું આ યુદ્ધ પૃથ્વીના લોકોની સામે નથી, પણ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છે. તેથી તમે દેવના સર્વ હથિયારો સજી લો, જેથી ભૂંડા દિવસે તમે દ્રઢ ઊભા રહી શકો અને તમે યુદ્ધ પૂરું કર્યા પછી પણ શક્તિવર્ધક હશો. યુદ્ધ પૂરું કર્યા પછી પણ તમે શક્તિવર્ધક હશો. એટલે જ્યારે આપણે લડાઈમાં છીએ ત્યારે આપણને સામર્થ્યની જરૂર પડે છે. આપણને ઈશ્વર તરફથી સામર્થ્યની જરૂર પડે છે. એટલે ઈશ્વર આ વસ્ત્રો પહેરવાનું આપણને કહે છે. એટલે જ્યારે આ દુશ્મન શૈતાન, એની સામે લડવા માટે બખ્તર બહુ અગત્યનું છે. જો આજે આપણે લોકોની સામે લડીએ તો આપણે યાદ રાખીએ કે આપણું યુદ્ધ લોકોની સામે નથી. આપણે એકબીજાની સામે લડવાનું નથી, પણ આપણે પ્રભુમાં એક થઈને શૈતાનની સામે લડવાનું છે. બહુ અગત્યનું છે. આપણું યુદ્ધ એ અંધકારના અધિપતિઓની સામે છે. એટલે વાલાઓ, આપણે ઘણી વખત એકબીજાની સામે લડતા હોઈએ છીએ. આપણે એકબીજાના દોષ કાઢતા હોઈએ છીએ, એકબીજાના વાંકો પાડતા હોઈએ છીએ. વાલાઓ, યાદ રાખીએ કે આપણા દુશ્મન એકબીજા નથી, પણ આપણે પ્રભુમાં એક થઈને શૈતાનની સામે આપણે લડવાનું છે. શૈતાન આપણો દુશ્મન છે, એકબીજા નહીં. એ આપણે અગત્યની વાત છે સમજવાને માટે. અને જ્યારે આપણે યુદ્ધમાં હોઈએ ત્યારે આપણને શૈતાન મારીને પછાડી નાખે એવા આપણે નીચે પડેલા ના હોવા જોઈએ. અને જ્યારે આપણી પાસે શસ્ત્રો હશે તો જ આપણે શૈતાનનો સામનો સહેલાઈથી કરી શકું. એટલે આપણે ઊભું રહેવાની બહુ જરૂર છે. જો યુદ્ધમાં હું નીચે પડી જાઉં તો પછી હું શા કામનો, તો હું હારેલો કહેવાઉં. એટલે ઊભું રહેવાની જરૂર છે. અને આપણે કેવી રીતે ઊભા રહી શકીએ? તો પ્રેમ અને વિશ્વાસનું બખ્તર ઊભા રહેવા માટે, લડવાને માટે ખૂબ જરૂરી છે. જ્યારે આપણે ચર્ચમાં જઈએ અને જ્યારે આપણે પ્રભુના સેવકો તરફથી આપણે વચનો સાંભળીએ, આ પ્રેયર લાઇન પર કે પછી ઓનલાઈન ઘણી જગ્યાએ, ટીવી ઉપર, બીજી અલગ અલગ ચેનલો ઉપર બહુ બધા પ્રભુના સેવકોના સંદેશાઓ આપણે સાંભળતા હોઈએ છીએ. અને જો બધા જ પ્રભુના ખરેખર સેવકો હોય તો આપણે એમાંથી શીખીએ પણ છે કે યુદ્ધ કેવી રીતે લડવું જોઈએ. આપણને કહેવામાં આવે છે કે આપણે હાર માનવાની નથી, આપણે તો મજબૂત રહીને શૈતાનની સામે લડવાનું છે. જો કોઈ તમને એવું કહે કે આપણે શૈતાન આપણી સામે કોઈ યુદ્ધ નથી કરતો, શૈતાન કંઈ એટલો ખરાબ નથી કે આપણને, જો એવું કોઈ તમને કહે, તમને ભૂલાવામાં ભટકાઈ રહ્યું છે. જો તમને કોઈ એમ કે શૈતાન તમારો દુશ્મન નથી, તો વાલાઓ, એ તમને ખોટી ભૂલૈયામાં નાખી રહ્યું છે. આપણે તો ઈશ્વરના છે, અને જ્યારે ઈશ્વરના બાળકો તરીકે તો આપણે શૈતાનની સામે, શૈતાન આપણો 1 નંબરનો દુશ્મન છે અને એની સામે આપણે યુદ્ધમાં છીએ જ. એ આપણે ખાસ યાદ રાખીએ. અને આપણે યુદ્ધમાં આપણે શૈતાનના દુશ્મન કેમ છે? કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છે માટે. એટલે એના કારણે આ દુશ્મન શૈતાન આપણી ઉપર
એક મોટો ટાર્ગેટ મૂક્યો હોય છે શૈતાન તરફથી આપણા ઉપર, કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળકો છે તો શૈતાન પણ આપણને એનો મોટો દુશ્મન માને છે. એટલે યાદ રાખીએ કે જો શૈતાન તમારી ઉપર હુમલો કરે છે તો એનાથી તમે નાસીપાસ ના થશો, પણ એનાથી ઊંધું તમે ખુશ થજો. જો તમે નિરાશ થતા હોય તો વહાલાઓ નિરાશ ના થશો, પણ તમે તમારી અંદર આશાથી તમે તમારું મન ભરજો. કેમ? કારણ કે આ મને ખાતરી છે કે હું પ્રભુનું બાળક છું. ખોટું તમે પેનિક ના થઈ જતા. જ્યારે શૈતાન આપણી પર હુમલો કરે ત્યારે શું કરીશું, શું નહીં કરું, શું થઈ ગયું, એવી બધી ખોટી એમાં પડશો નહીં. કોઈની ફરિયાદો કરશો નહીં, પણ તૈયાર રહેજો. આ હકીકત છે કે આપણે જ્યારે યુદ્ધમાં છીએ તો આપણી ઉપર હુમલા હંમેશા ચારેય બાજુથી થવાના જ છે. અને આ એક ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ કહી શકાય. કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ કે આપણે પ્રભુને આપણું જીવન સોંપીએ ત્યારે આપણી પર હવે મુશ્કેલીઓ નહીં આવે, હવે આપણી ઉપર બધા બસ સારી જ બાબતો બનશે. જો એવું તમે સમજતા હોય તો એ બહુ સૌથી મોટી ભૂલ ભરેલી બાબત છે. આપણું જીવન તમને એવું લાગશે કે હા, હવે તો બધું સારું થઈ જશે, હવે તો બસ મારે આ દુનિયા ઉપર જ સ્વર્ગ છે. હા, જ્યારે પ્રભુને આપણે જીવન સોંપીએ એ ઘડીથી જ આપણે સ્વર્ગમાં પ્રવેશ પામી ચૂક્યા છે. પણ એનો મતલબ એવો નથી કે આપણું યુદ્ધ પૂરું થયું. એકચ્યુઅલી એનાથી ઊંધું કે આપણું યુદ્ધ હવે શૈતાન સામે ચાલુ થાય છે. એટલે એનો મતલબ કે તમારી જીવનમાં મુશ્કેલીઓ આવશે જ, અને આવશે એટલું નહીં પણ વધશે. અને જ્યારે દુશ્મન નું લક્ષ્ય તમે બનો છો પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાળક તરીકે, એટલે તમારી ઉપર પરીક્ષણ આવશે, તમારી ઉપર હતાશા આવશે, નિરાશા આવશે, નિરાશ થઈ જશો. અને આવી બધી બાબતો થાય એટલે તમે સમજજો કે હા, હું ખરેખર આત્મિક યુદ્ધમાં શૈતાનની સામે છું. કારણ કે શૈતાન જ આપણી પર આ બધી વસ્તુઓ લાવતો હોય છે. પ્રભુ તરફથી પરીક્ષણ કદી આવતું નથી. પ્રભુ આપણને કદી હતાશ કે નિરાશ કરતા નથી, એ યાદ રાખીએ. પણ આ દુશ્મન આપણી પર આવું રાખે છે. કેમ? કારણ કે આપણે યુદ્ધમાં છીએ. અને પ્રભુ ઈસુ આવશે ત્યાં સુધી આ યુદ્ધ વધારે ને વધારે ગંભીર થઈ રહ્યું છે અને થવાનું છે. એક સર્વે હું જોતો હતો, અને એ સર્વે કેવો હતો કે પાસ્ટરોને સવાલ પૂછવામાં આવ્યા, પાદરી સાહેબોને સવાલ પૂછવામાં આવ્યા. તો 38%, 38% બાળકો આજે એવું કહે છે કે એમને આ પાસ્ટરલ મિનિસ્ટ્રીમાંથી નીકળી જવું છે. અને 38% પાસ્ટર સાહેબો જો એવું કહેતા હોય આજના દિવસમાં એક આ સર્વે પ્રમાણે કે અમારાથી સહન થઈ શકતું નથી, અમે આ બધું જે પરીક્ષણો આવી રહ્યા છે, જે પરિસ્થિતિ થઈ રહી છે, જે યુદ્ધ, આત્મિક યુદ્ધ જે કોંગ્રીગેશનમાં હોય, એકબીજાની સામે જે થઈ રહ્યું છે, એ એટલું બધું ગંભીર છે કે અમારાથી હવે સહન થતું નથી. હવે બસ કરો, અમારે આ પાસ્ટરલ મિનિસ્ટ્રીમાંથી નીકળી જવું છે. ઇટ્સ અ વોર ઝોન આઉટ ધેર. બહુ મોટી લડાઈનું મેદાન છે અત્યારે. એટલે હું તમને આજે પ્રેયર લાઈન પર હું તમને વિનંતી કરું છું કે આપણે પાસ્ટર સાહેબો માટે, પાદરી લોકો માટે આપણે પ્રાર્થના કરીએ કે એ લોકો આ લડાઈ છોડી ના દે, પણ એનાથી ઊંધું કે આશીર્વાદ પામે, એમનાથી આપણી પ્રાર્થનાઓ દ્વારા એમને સામર્થ્ય મળે. આપણે એવી પ્રાર્થના કરીએ. અને 1 થેસલોનિકી 5:8 આપણને કહે છે કે આપણે વિશ્વાસ અને પ્રેમનું બખ્તર પહેરી લઈએ. પાઉલ આપણને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર પહેરવાનું કહે છે. આજે રોમન સિપાહીઓ જે હતા એ જ્યારે લડાઈમાં
હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન, એ પહેલાંના સમયમાં, ત્યારે એ લોકો બખ્તર પહેરતા હતા. અને મેં હમણાં થોડી વાર પહેલાં કીધું એ પ્રમાણે કે એ બખ્તર પહેરવાનું મૂળ કારણ શું? કે એમનો જે મહત્ત્વના જે અંગો હોય, મહત્ત્વના અવયવો હોય, ગળાથી માંડીને કમર સુધીના, તો એમને રક્ષણ આપે. જો કોઈ તમને ભાલો મારે ને તમારા હૃદયમાં પેસી ગયો તો તમે તરત મરી જ જાઓ. એટલે એ જે બખ્તર હતું એ એવા પદાર્થોનું બનેલું હતું કે કડક પદાર્થો, કે જો કોઈ તમારી પર હુમલો કરે દુશ્મન, તો એ ઘા કે જે પણ હોય એ રોકી લે અને તમારા શરીર સુધી એ ઘા તમને વાગે નહીં. અને તમને કદાચ લાગે કે કેમ આ પહેરતા હશે, તો આજે આપણે જોઈએ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં તમે જુઓ તો પોલીસ લોકો પેલે બુલેટ પ્રૂફ વેસ્ટ પહેરતા હોય છે. કેમ? કારણ કે એ પણ એક જાતના યુદ્ધ ભૂમિમાં જ છે અને એમને રક્ષણની જરૂર હોય છે. અને એ બુલેટ પ્રૂફ વેસ્ટથી શાનું રક્ષણ થાય છે? તો આપણા હૃદયનું રક્ષણ થાય છે. જો તમને હાથમાં કે પગમાં ગોળી વાગે તો તમે મરી જશો એવું નક્કી નહીં, તમે કદાચ તમે સર્વાઈવ કરશો. પણ જો તમારા હૃદયમાં ગોળી વાગે તો ચાન્સીસ આર કે તમે બચશો નહીં. એટલે મારો કહેવાનો મતલબ કે હૃદય એ આપણે એનું રક્ષણ કરવું બહુ અગત્યનું છે. અને આત્મિક રીતે પણ હૃદય બહુ અગત્યનું છે કે જેનું રક્ષણ કરવું જોઈએ. પાઉલ કહે છે કે જ્યારે તમે પ્રભુમાં ચાલો છો ત્યારે સૌથી અગત્યનું અંગ તમારું હોય તો એ હૃદય છે. અને એ તમારે હૃદયને તમે સુરક્ષિત રાખવા માટે તમારે બખ્તરની જરૂર પડે છે. તમારે વિશ્વાસ અને પ્રેમની જરૂર પડે છે તમારા હૃદયને રક્ષણ કરવાને માટે. કારણ કે હૃદયમાંથી જ આપણું જીવન છે. આપણું હૃદય જો બરાબર હશે તો આપણું શરીર બરાબર હશે. પણ જો આપણું હૃદય બરાબર નહીં હોય તો આપણું શરીરમાં ઘણા બધા પ્રોબ્લેમો થશે, ઘણી બધી સમસ્યાઓ થશે. આપણા હૃદયની અંદર જો પાપનો વાયરસ જો ઘૂસી ગયો તો આપણે ખૂબ ટ્રબલમાં પડીશું. એટલે પાઉલ આપણને વિશ્વાસ અને પ્રેમનું બખ્તર પહેરવાનું એક મુખ્ય કારણ એ કે આપણું હૃદયને આપણે બચાવીએ. હવે આપણે આ હૃદયને કેવી રીતે બચાવી શકીએ? વિશ્વાસ અને પ્રેમના બખ્તરથી. હવે જો તમારે યુદ્ધની અંદર જીતવું હોય તો તમારે તમારું હૃદય હંમેશા, દરરોજ, દર ઘડીએ તમારે એનું રક્ષણ કરવું પડે. અને હું આત્મિક રીતે વાત કરી રહ્યો છું કે જ્યારે તમે ના હિંમત થાવ, ડિસ્કરેજ થાવ, તમને કદાચ હારી ગયા છો એવું લાગે, તમને ઇફ યુ આર ફિલિંગ ડાઉન, તો આપણે ઈશ્વરની અંદર આપણે ઈશ્વરને આપણે ફરિયાદ કરતા હોઈએ છીએ. અને પછી આપણે જ્યારે નાસીપાસ થઈએ ત્યારે આપણું હૃદય આપણે શૈતાનના હુમલાને માટે ખુલ્લું કરીએ છીએ. અને એ હૃદયને રક્ષણ કેવી રીતે મળે? જ્યારે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ હોય ત્યારે આપણું હૃદયને રક્ષણ મળતું હોય છે. અને આ દુશ્મન છે ને એ બહુ સ્માર્ટ છે, એ બુદ્ધુ નથી. એટલે એ તમારી પર કેવી રીતે હુમલો કરે છે? એવું જરૂરી નથી કે તમારી પર એક મોટો ભાલો લઈને તરત મોટો હુમલો કરી દે, એવું જરૂરી નથી. એ ધીરે ધીરે પણ તમારી પર, તમારા વિશ્વાસ પર હુમલો કરતો હોય છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું નથી તો તમારો જે વિશ્વાસ છે એ રોજ ધીરે ધીરે એવી રીતે આ દુશ્મન લઈ લેતો હોય છે કે તમને શરૂઆતમાં તો ખબર પણ ના પડે. ચિંતા ના કરશો, તમે જાણશો. આઈ હોપ કે બહુ મોડું થઈ જાય એ પહેલાં તમે સ્વીકારો કે મારે મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવાની જરૂર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે કે જે આપણને તારણ આપી શકે છે. આપણે નીતિ વચન 4 અધ્યાય અને 23મી કલમ કહે છે કે કોઈ પણ બીજી વસ્તુ કરતાં
સૌથી વધારે તારા હૃદયની કાળજી રાખજે, કારણ કે એમાંથી જ જીવનના ઝરણા વહે છે. તમારા હૃદયની અંદર ઈશ્વર મુખ્ય સ્થાન પર હોવો જોઈએ. અને તમારું ધ્યાન ભંગ કરવાને માટે શૈતાન એટલા બધા અલગ અલગ પેંતરા રચતો હોય છે. કેવી રીતે? કદાચ તમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય, તમારી પાસે પૈસા ખૂટી ગયા હોય, કે તમારી પાસે પૂરતા પૈસા ના હોય. કદાચ તમને તમારા કુટુંબમાં અલગ અલગ જાતની સમસ્યાઓ હોય. તમારા બાળકો તમારી સાથે તમારી કાળજી ના લેતા હોય. કદાચ તમારા સગાવાલાઓ, તમારા મા બાપ તમારી કાળજી ના લેતા હોય. કદાચ કોઈ પણ, આપણે આઈ કેન ગો ઓન એન્ડ ઓન, પણ તમે સમજી શકો છો હું શું કહેવા માગું છું. અલગ અલગ જાતની સમસ્યાઓ તમારા નોકરી ઉપર, તમારા ધંધામાં, તમે કશું બી કરો છો તો એવી સમસ્યાઓ તમારા જીવનમાં આવે કે તમને લાગે કે ઈશ્વર છે નહીં, ઈશ્વરે મને તજી દીધો છે, કે ઈશ્વરે મને તજી દીધી છે. એટલે તમારા વિશ્વાસ ઉપર આ હુમલો આવી રીતે શૈતાન કરતો હોય છે. વાલાઓ, જો આવી બાબત હોય તો શૈતાનને ફાવી જવા દેશો નહીં. શૈતાન તો દુશ્મન છે. શૈતાન એનું કામ જ આપણને મારી નાખવાનું, આપણો નાશ કરવાનું અને આપણા જીવનની ચોરી કરવાનું કામ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે મારી ઉપર વિશ્વાસ રાખો. ક્યારે? હંમેશા, દર ઘડીએ, હર ઘડીએ મારી ઉપર તમે વિશ્વાસ રાખો. અને જે વિશ્વાસ રાખીએ એ બખ્તર આપણે પહેરવાની જરૂર છે, વિશ્વાસનું અને પ્રેમનું બખ્તર. અને આ દુશ્મન આપણી પાસેથી આપણો આ વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો જે વિશ્વાસ છે, એ આપણી પાસેથી ધીરે ધીરે લઈને છીનવી લેવા માગતો હોય છે. એ કદાચ બે રીતે આ શૈતાન આ વિશ્વાસ આપણો દૂર કરવા માગતો હોય છે. કદાચ એક રીત એ રીતે કે આપણી પાસે બહુ બધી સમસ્યાઓ છે. આઈ કેન ટેક ઇટ એનીમોર, બસ થયું, બસ હવે મારાથી નહીં સહન થતું. આ મારે પ્રોબ્લેમ એટલા બધા મોટા છે. જો હું આજુબાજુ જોઉં છું તો બહુ બધા પ્રોબ્લેમ છે. મારા બાળકો મારી સાથે નથી, મારી સાથે બોલતા નથી. મારા કાકા, મામા, દરેક જાતની સગાઈ તમે ગણો, સગાવાલાઓ મારી સાથે બોલતા નથી, મને હેરાન કરે છે, મારા વિશે વાતો કરે છે. હવે હું શું કરીશ? મારી પાસે પૂરતા પૈસા નથી. અત્યાર સુધી તો મને સરસ સહાય મળતી હતી, પણ હવે તો એ પણ ઓછી થઈ ગઈ છે. વાલાઓ, આપણે પ્રભુ તરફ જોઈએ છે કે આપણે સરકાર તરફ જોઈએ છે? જો આપણે પ્રભુ તરફ જોઈશું તો આપણને આશા જ છે. અને જો આપણે બીજી બાજુ જોઈશું પ્રભુ સિવાય, તો આપણને પ્રોબ્લેમ છે. હવે આ યુદ્ધ ચાલી રહ્યું છે અત્યારે, અને હું આત્મિક યુદ્ધની વાત કરું છું. અને હવે એ વધારે ગંભીર થવાનું છે. અને તમને કદાચ એમ પણ લાગે કે આ શૈતાન મારી સામે યુદ્ધે ચડ્યો છે ને બસ આજે તો ચલો એક પેલું કહે છે ને કે 12 સાંધોને 13 તૂટે, એટલે એક ફિક્સ કરો છો અને પછી બીજો પ્રોબ્લેમ, અને કન્ટિન્યુઅસ આયા જ કરે છે. મારી તો નોકરી પર મને પગારે બરાબર નથી મળતો ને કેટલા બધા ખર્ચા થઈ ગયા છે. ઈશ્વર, તું મને મારું ફાઇનાન્શિયલી બી પૂરું નથી પાડતો. મારા બાળકો કોલેજમાં જાય છે ને એમની ફી વધતી જાય છે, પણ મારો પગાર નથી વધતો. હવે તો મને નોકરી ઓવરટાઈમ બહુ મળતો તો હવે એ બંધ થઈ ગયું છે. શું આપણે આવી બધી ફરિયાદો ઈશ્વરની આગળ કરીએ છીએ? બસ ખર્ચા એટલા બધા વધી ગયા છે. હવે મારાથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જે સમય મારે અંગત સંબંધ માટે ગાળવો જોઈએ હું ગાળી શકતો નથી. કેમ? કારણ કે બહુ બધી સમસ્યાઓ છે. અને પછી આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું છોડી દઈએ છીએ. અને એવી રીતે આપણો વિશ્વાસ શરૂઆતમાં ધીરે ધીરે, અને પછી આપણે ઈશ્વર પર વિશ્વાસ ગુમાવી દઈએ છીએ. વાલાઓ, ત્યારે પાઉલ આપણને અહીંયા કહે છે કે વિશ્વાસનું બખ્તર તમે પહેરી લો. અને એ જે વિશ્વાસનું બખ્તર જે તમે પહેર્યું છે, તો એ હવે ધીરે ધીરે આ દુશ્મન, આ શૈતાન, એ કાઢી નાખવા માગે છે.
તો આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવાને બદલે આપણે આપણા સમસ્યાઓમાં, આપણી જે આજુબાજુ સર્કમસ્ટેન્સીસ છે, જે પરિસ્થિતિઓ છે, એની ઉપર આપણું ધ્યાન આપણે વધારે ફોકસ કરીએ છીએ. ત્યારે આપણને શું મળે છે? જો આપણે ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું છોડી દઈએ તો પછી દુશ્મન આપણને પછી તમાચો મારતો હોય છે. એટલે ફરિયાદ કરવી કે આપણા માટે દુઃખ પ્રગટ કરવું એકબીજાની આગળ, ઈશ્વર આગળ, તો એનાથી કોઈ લાભ થવાનો નથી આપણને. આપણે તો પ્રભુમાં મજબૂત થવાની જરૂર છે. પ્રભુમાં વિશ્વાસમાં આપણે મજબૂત થવાની જરૂર છે. યાદ રાખીએ કે ઈશ્વરે આપણને બનાવ્યા છે શામાંથી? કશામાંથી નહીં. ઈશ્વરે આ દુનિયા બનાવી છે કશામાંથી નહીં, પણ ઈશ્વરે બનાવ્યું, બોલ્યા અને ઈશ્વરે થયું. એ જ ઈશ્વર છે કે જેણે એનો એકનો એક દીકરો આપણા માટે મોકલી આપ્યો. કેમ? કારણ કે આપણે પાપની સજામાંથી બચીએ. તો એ ઈશ્વર, શું તમે એવું માનો છો કે એને આપણા સમસ્યાઓ વિશે ખબર નથી? શું તમે એવું માનો છો કે ઈશ્વર આપણને છોડી દેશે? વાલાઓ, આપણે ધ્યાન રાખીએ કે આપણે કશું બી કરીએ તો ફરિયાદો ના કરીએ. ફિલિપી 2:14 કલમ કહે છે કે કોઈ પણ જાતની ફરિયાદ કે વાદ વિવાદ વગર બધું કરો. એટલે ફરિયાદ કરવી એનો મતલબ એવો કે મેં ઈશ્વર ઉપર વિશ્વાસ ગુમાવી બેઠો છું. જો તમે મજબૂત હશો વિશ્વાસમાં તો તમે પડી નહીં જાઓ. તમે કહેશો કે આ મારો વિશ્વાસ છે, મારો પ્રભુ મને કદી તજી દેશે નહીં. દુશ્મનને જે કહેવું એ કે. દાઉદ કહે છે કે જ્યારે હું એકદમ નીચે હતો ત્યારે પ્રભુ મને ઉપર આણ્યો. બીજી એક રીત છે કે ઈશ્વર તમને એના વિશ્વાસ પરથી દૂર લઈ જાય છે. ત્યારે કેવી રીતે લઈ જાય છે કે આપણને એમ લાગે કે મને હવે ઈશ્વરની જરૂર નથી. કદાચ આપણી પાસે વધારે પડતી વસ્તુઓ હોય, શિક્ષણમાં હોય તો ચલો મેં PhDની ડિગ્રી હવે લઈ લીધી છે, હવે તો હું ડૉક્ટર થઈ ગયો, હવે બસ મને ઈશ્વરની જરૂર નથી, હું પોતે મારી જાતને હેન્ડલ કરી શકું છું, મારી પાસે ઇનફ છે, હું ઇનફ જાણું છું, હું પૂરતું જાણું છું, એટલે અત્યારે મને ઈશ્વરની મદદ જરૂર નથી, મને ખબર છે. જો તમને એવું લાગે તો આ દુશ્મન તમારી અંદર વાત કરી રહ્યો છે, એ યાદ રાખજો. ઈશ્વર આપણને સ્પષ્ટ રીતે કહે છે અને બહુ સત્ય છે કે ઈશ્વર વગર આપણે કાંઈ કરી શકતા નથી. આપણે ઈશ્વર વગર એકદમ નકામા છે, આપણે ઈશ્વર વગર કાંઈ નથી. તો એ ઈશ્વર, એની આપણને હર ઘડી જરૂર પડતી હોય છે. ઈશ્વર વગર આપણે એક ઘડી પણ રહી શકતા નથી. ઈશ્વર કહે છે કે મારી પર વિશ્વાસ કરો, મારી પર ભરોસો રાખો. અને ત્યારે આ દુશ્મન આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ એનાથી આપણને દૂર કરવા માગતો હોય છે. જ્યારે આપણે કહીએ કે ઈશ્વર મારી પાસે ઇનફ છે, હવે અત્યારે મને બધું ખબર છે, ત્યારે વાલાઓ આપણે કહીએ છીએ કે ઈશ્વર મને તારી જરૂર નથી. અને જ્યારે આપણે આવું કહીએ છીએ ત્યારે જ્યારે ઈશ્વરના દૂતો આ સાંભળતા હશે ત્યારે કેવું હસતા હશે કે આ કેવો ગાંડો માણસ છે. કારણ કે આપણે ભૂલી જઈએ છીએ કે આપણી અંદર જે શ્વાસ છે એ પણ ઈશ્વરને આધારિત છે. આપણને ઈશ્વરે એના પોતાને હાથે બનાવેલા છે. અને જ્યારે ઈશ્વર ચાહે ત્યારે આપણું શ્વાસ આપણા નાકમાંથી લઈ શકે છે. અને જ્યારે ઈશ્વર ચાહે ત્યારે પછી આપણે આ દુનિયા પરથી જતા રહીએ છીએ. એટલે મારો કહેવાનો મતલબ કે આપણને તો ઈશ્વરની જરૂર દર ઘડીએ, દર વખતે ઈશ્વરની જરૂર છે. એટલે વાલાઓ, કદી તમને એવું લાગે કે મારી પાસે બધું જ છે, મને બધું આવડે છે, તો યાદ રાખો કે એ શૈતાન તમને ભરમાવી રહ્યો છે. સત્ય તો એ છે કે આપણે ઈશ્વર વગર રહી શકતા નથી. ઈશ્વરે મને બનાવ્યો છે. ઈશ્વર સંપૂર્ણ છે અને હું પાપી છું. અને હું પાપી છું છતાં ઈશ્વર મારી પર પ્રેમ કરે છે. હું પાપી છું છતાં ઈશ્વર એટલો પ્રેમ કરે છે કે હું નાશમાં ના જાઉં, માટે એનો એકના એક દીકરાને મારી માટે આ દુનિયા ઉપર મોકલે છે. કેમ?
કારણ કે હું નાશમાં ન જાઉં, પણ મને અનંત જીવન મળે. અને આનાથી વધારે મોટો પ્રેમ કોણ આપણી ઉપર બતાવી શકે? અને જ્યારે ઈશ્વર આટલો મોટો પ્રેમ આપણને બતાવે છે, ત્યારે આપણે એકબીજા ઉપર પ્રેમ કેમ નથી કરી શકતા? આપણે એકબીજાની કેમ નિંદા કરતા હોય છે? આપણે એકબીજાની ટીકાઓ કેમ કરતા હોઈએ છીએ? આપણને તો ઈશ્વરે એકબીજા માટે પ્રેમ કરવાને માટે કહ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને 2 આજ્ઞાઓ આપી કે જેમાં બધી આજ્ઞાઓ સમાયેલી છે. અને પહેલી આજ્ઞા, એ 2 આજ્ઞાઓ આપણને ખબર છે. પહેલી આજ્ઞા કે તું તારા દેવ ઉપર તારા પૂરા જીવથી, પૂરા હૃદયથી પ્રેમ કર. અને બીજી આજ્ઞા, તું તારા પડોશી પર જેવો તું પોતા પર તેવો તારા પડોશી ઉપર પ્રેમ કર. અને એ જ પ્રેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કરવાનું કહ્યું એવું નહીં, પણ એમણે પોતે કરીને બતાવ્યો. અને એ પણ ઓછું હોય, એમણે દ્રષ્ટાંતોમાં પણ આપણને શીખવાડ્યું. આપણને ભલા સમૃદ્ધિનું દ્રષ્ટાંત જો તમને યાદ હોય તો આપણે જોઈએ છે કે કેટલો પ્રેમ, એ દ્રષ્ટાંત છે, પણ એ દ્રષ્ટાંતમાં સંદેશો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેટલો સ્પષ્ટ રીતે આપે છે કે તમારે એકબીજા ઉપર કેવો પ્રેમ કરવો જોઈએ. અને આપણે શું કરીએ છીએ કે પ્રેમ તો છોડો બાજુ પર, પણ એકબીજા પર ખોટું બહુ વહેલું લગાડી દઈએ છીએ. તું મને આમ બોલ્યો અને તું મને આમ બોલી, તે મારું આવું અપમાન કર્યું અને તે મારું આ ના સાંભળ્યું. વાલાઓ, ઈશ્વર જો આપણો ન્યાય કરવા આવે આજે, તો આપણે ક્યાં છીએ? આપણે એકબીજા પર પ્રેમ કરીએ છીએ? ઈશ્વરે એ પ્રેમ આપણને બતાવ્યો કોઈ શરત વગર. અને ઈશ્વર આપણને કહે છે કે જેવો મેં તમારા પર પ્રેમ કર્યો તેવો તમે એકબીજા પર પ્રેમ રાખો. આપણે એટલો પ્રેમ તો છોડો, પણ એકબીજાની સાથે ઘણી વખત આંખ મિલાઈને વાત પણ નથી કરી શકતા. કેટલી દુઃખની વાત. જો વાલાઓ, તમારામાં કોઈ આજે એવી હાલતમાં હોય તો મારી પ્રભુના નામમાં તમને વિનંતી છે કે એ દુશ્મન તરફથી તમારી પાસે આવેલી વાત છે. અને જો તમારે સ્વર્ગમાં જવું હોય, જો તમારે ઈશ્વરના બાળક તરીકે જીવવું હોય આ દુનિયામાં, તો એ પ્રેમ તમારે એકબીજાને માફી આપવી જ પડશે. એકબીજા ઉપર પ્રેમ કરવો જ પડશે. પ્રેમ અને વિશ્વાસનું બખ્તર આપણે હમણાં જોયું એમ પહેરવું જ પડશે. અને જો એ નહીં પહેરીએ તો પછી આપણું હૃદય, એનો નાશ થવાનો જ છે. અને એનું કારણ શું? કારણ કે આપણે એટલા હઠીલા થઈ જઈએ છીએ, આપણે એટલા અડિયલ થઈ જઈએ છીએ કે આપણે આ પ્રભુએ જે કીધું એ બખ્તર, વિશ્વાસનું ને પ્રેમનું બખ્તર આપણે પહેરતા નથી. જો સામેનો વ્યક્તિ બહુ ખરાબ છે, જો સામેવાળી વ્યક્તિએ મારું અપમાન કર્યું, તો હું એને પ્રેમ કરી શકું નહીં. વાલાઓ, જો એવું હાલત હોય તો એ વ્યક્તિને સૌથી વધારે તમે પ્રેમ કરજો. એકબીજાનો ન્યાય ના કરો, પણ એકબીજાને પ્રેમ કરો. અને આપણને તો આપણી આંખમાં એવું લાગે, આપણી નજરમાં, કે હું ન્યાયી છું અને સામેવાળો ખરાબ છે. પણ વાલાઓ, એ યાદ રાખીએ કે જો આપણે આપણા ભાઈ કે બહેનને માફી આપતા નથી, તો આપણે ઈશ્વરની યોજનાની બહાર જઈએ છીએ. યસ વાલાઓ, બસ છેલ્લા શબ્દો કે જો તમે એકબીજા પર પ્રેમ કરતા નથી, જો તમને એવું લાગે કે આ વ્યક્તિએ મારું ખરેખર દિલ દુખાયું છે, પણ જો તમે તેમને માફી આપતા નથી, તો વાલાઓ, ઈસુ ખ્રિસ્તના નામમાં તમને વિનંતી કરું છું કે સૌથી પહેલાં તમે વ્યક્તિ પાસે જાઓ અને એમને તમે માફી આપો. જો તમે કોઈનું દિલ દુખાડ્યું છે તો તમે એમની માફી માગો. કારણ કે જે બાબત માફી આપવામાં અને લેવામાં મળે છે, એનાથી મોટી બાબત બીજી કોઈ નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપણા પાપ માફ કર્યા, તો વાલાઓ, આપણે એકબીજાને માફ કેમ નથી કરી શકતા? જેમ ઈશ્વરના વચનમાં કહે છે એ પ્રમાણે આપણે વિશ્વાસ અને પ્રેમનું બખ્તર પહેરી અને આપણા હૃદયનું આપણે રક્ષણ કરીએ. આમેન.
થેન્ક યુ.